મિત્રો આજે આપણે ગોવર્ધન પર્વત આવી ગયા છે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે, જે અંજાર શહેરથી 6 કિલોમીટરના અંતરે સતાપર ગામમાં જે ગોવર્ધન પર્વત છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર ગોવર્ધન પર્વત આવેલો છે, તે જગ્યાએ આપણે આવી ગયા છે. ચાલો આપણે રાધે કૃષ્ણ ભગવાનના આપણે દર્શન કરીએ આજે, અને તે જગ્યા જે જૂનવાડી છે, પુરાણિક જે આપણી જે પહેલાંનું જીવન હતું બૌદ્ધિક, તે આખું જીવન અહીંયા દર્શાવેલું છે, તે આપણે જોઈએ. ચાલો મિત્રો, ગોવર્ધન પર્વતમાં ફરવા માટે ચોમાસાની ઋતુમાં અહીંયા બેસ્ટ જગ્યા છે. તમે ક્યારે પણ અંજાર સાઈડ આવો તો અહીંયા ગોવર્ધન પર્વત આવો ભૂલશો નહીં. અને મિત્રો, વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે મિત્રો, આપણે જે ગોવર્ધન પર્વત છે, તમે સામે જે જોઈ રહ્યા છે, અહીંયા સીડીઓ છે, તમે જોઈ શકો છો. હવે આપણે સીડી ચડીને રાધાકૃષ્ણ ભગવાનના મંદિરના દર્શન કરવા જઈએ. ચાલો, જે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધા માતા અહીંયા બિરાજમાન છે, તે આપણે દર્શન કરીએ. તમે જે ગોવર્ધન પર્વતનું સુંદર નજરાડું જોઈ શકો છો. અહીંયા દ્રશ્યો તમે જોઈ શકો છો. અને અહીંયા મિત્રો, અહીંયા લિફ્ટ પણ રાખેલી છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે રાધાકૃષ્ણ ભગવાનના મંદિર અંદર આવી પહોંચ્યા છે. હવે આપણે દર્શન કરીએ. ચાલો, તમે જે જોઈ રહ્યા છો સામે રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર છે. જય શ્રી કૃષ્ણ. એકદમ ખૂબ સુંદર મંદિર છે, તમે જોઈ શકો છો. ને ઉપર અહીંયા આકૃતિ પણ દોરેલી છે. જય શ્રી કૃષ્ણ. આપણે મંદિરની અંદર બહાર આવી પહોંચ્યા છે. હવે આપણે પરિક્રમા કરીએ. ચાલો, હવે આપણે મંદિરની પરિક્રમા કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો વિડીયો. અહીંયા તમે નીચેના દ્રશ્યો જોઈ શકો છો. ખૂબ સુંદર અહીંયા પ્રકૃતિ છે, જે જંગલ જેવું છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે મંદિરથી નીચે ઉતરીએ અને જે ગોવર્ધન પર્વત છે તેની પરિક્રમા કરીએ. ચાલો, હવે મિત્રો, આપણે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરીએ. ચાલો મિત્રો, જે સામે તમે જોઈ રહ્યા છો, જે ગોવર્ધન પર્વત છે, હવે આપણે તેની પરિક્રમા કરીએ. ચાલો, અને પરિક્રમા કરવામાં અહીંયા પ્રાણી સંગ્રહાલય પણ છે, તે આપણે સંપૂર્ણ વિડીયો તમને દેખાડીએ. ચાલો, આ બધું તમે જોઈ રહ્યા છો કે કેવું ખૂબ સુંદર દ્રશ્ય છે. પરિક્રમા માર્ગ છે. અહીંયા પરિક્રમામાં મંદિર છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે જે ગોવર્ધનની પરિક્રમા કરી રહ્યા છે, અહીંયા મિત્રો ગોવર્ધન પર્વત ઉપર જે પ્રાણી સંગ્રહાલય પણ છે, તમને એ આપણે પ્રાણી સંગ્રહાલય હવે બતાવીએ. ચાલો, અને તમે ક્યારે પણ કચ્છની મુલાકાતે આવો ને, ત્યારે ગોવર્ધન પર્વત આવું ભૂલશો નહીં, કારણ કે જીવનની ખુશી તો અહીંયા જ છે, અને એમાંય ચોમાસાની ઋતુમાં, એટલે સ્વર્ગ જેવું લાગ્યું. ચાલો, તમને હવે આપણે પ્રાણી સંગ્રહાલય બતાવીએ. ચાલો,
મિત્રો અહીંયાના પ્રાણીઓને કોઈ પણ વસ્તુ ફેંકવાની સખ્ત મનાઈ છે. મિત્રો અહીંયા ખૂબ જ સરસ જગ્યા છે. તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે ગોવર્ધન પર્વત ઉપર આવો. અને મિત્રો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો આપણે અહીંયા ટ્રેકિંગ કરી રહ્યા છીએ. હવે અહીંયા આપણે પ્રાણી સંગ્રહાલયમાં જે હરણ છે તે તમને વિડીયોમાં દેખાડીએ. ચાલો, આ તમે જોઈ શકો છો કે હરણ છે, જોઈ શકો છો. મિત્રો અહીંયાના જે પ્રાણીઓ છે તેને જે તે વસ્તુ ફેંકવી નહીં અને જે તે અહીંયા તમે જે વસ્તુ લાવો તે અહીંયા નાખવી નહીં, તે મનાય છે. અગસ પ્રિયા, હવે મિત્રો આપણે આગળ જે ગોવર્ધન પર્વતની ટ્રેકિંગ કરીએ. આ જે જંગલ જેવો વિભાગ છે તમે જોઈ શકો છો. એકદમ જે આપણે ગીરના જંગલમાં ગિરનાર પર્વત ઉપર આવી ગયા હોય એવું લાગી રહ્યું છે મનમાં. તો હવે આપણે ચાલો આગળ પણ પ્રાણીઓ છે, કોઈ પક્ષી ઘર છે ત્યાં જાય. ચાલો મિત્રો, આ પક્ષી ઘર છે, તમે જોઈ રહ્યા છો. સામે મોર છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો અહીંયા જે બાળકો આવે છે તેમના માટે પણ અહીંયા જે કિડ્સ માટે જે તૈયારી કરેલી છે તમે જોઈ શકો છો. બાળકો માટે રમતગમત. આજે આપણે જે વરસાદ અહીંયા જે મેઘરાજા વરસી રહ્યા છે એટલા માટે અહીંયા ભીડભાડ ઓછી છે. અહીંયા મિત્રો રવિવારના દિવસે ફૂલ ટ્રાફિક જોવા મળશે અને આમે આડા દિવસો હોય, કારણ કે આજે વરસાદના કારણે અહીંયા પબ્લિક ઓછી જોવા મળી રહી છે. મિત્રો તમે અહીંયા ગોવર્ધન પર્વત ઉપર આવો તો જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. હવે મિત્રો આપણે જે ભૂતકાળનું જીવન હતું કેવું હતું તે આ વિડીયોમાં તમને બતાડીએ. ચાલો, જે આપણું ભૂતકાળ જીવન કેવું હતું તેની અહીંયા આકૃતિઓને પણ અહીંયા તેની જે જૂનવાડી આપણી જે વસ્તુ હતી તે અહીંયા રાખેલી છે, તે તમને એવા વિડીયોમાં દેખાડીએ. ચાલો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જૂનવાડી વસ્તુ છે બધી. અહીં ફાઇન જ છે, કોઈ પટારા છે, પરિયાણા છે, જે વરણું કહેવામાં આવે છે, જે વરણું પણ છે અહીંયા જોઈ શકો છો તમે. જે આપણું જો જૂનું છે બધું. ગાડા પણ છે, તમે જોઈ શકો છો, જે બળદ ગાડા કહેવાય છે. મિત્રો અહીંયા ઘર જે જૂના છે, જે કચ્છી રહેવાસીના જેવો કેવા ઘર હતા પહેલાં, તે તમને આ વિડીયોમાં દેખાડીએ. ચાલો મિત્રો, તમે જે જોઈ રહ્યા છો જે માણસ પહેલાંના જીવનમાં કેવી રીતે જીવન જીવતો તેનું અહીંયા આખું આકૃતિ દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. જે જૂનવાડી ઘરો છે અને અહીંયા જો તમે જોઈ શકો છો બધું કૂવો છે અને હારી જે પાણી ખેંચે છે. આપણે પરમધામ છે જે યમુનાજીના જે 18 જે અહીંયા ઘાટ આવેલા છે ત્યાં આવી પહોંચ્યા છે. તમે જોઈ શકો છો જે પાણીના ફુવારા છે અને યમુનાજીના જે 18 ઘાટ છે તે તમે આ જોઈ શકો છો. હવે તેને આપણે દર્શન કરાવીએ. ચાલો તમને. આ તે જે છે તે યમુનાજીના 18 ઘાટ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો જે અહીંયા જે હવે મિત્રો અહીંયા જે જૂનવાડી વસ્તુ છે જે આજથી 20, 30, 40 વર્ષ પહેલાં જે યુઝ થતી, જે પહેલાંના લોકો જે ભૂતકાળના સમયે જે વસ્તુનો વપરાશ કરતા તે વસ્તુઓ બધી અહીંયા રાખેલી છે, તમે જોઈ શકો છો. તે આપણે હવે તમને ટોટલ વસ્તુ દેખાડીએ. ચાલો, આ તમે જે જોઈ રહ્યા છો જોઈ શકો છો જે બધી પુરાની વસ્તુઓ છે. વસ્તુ હવે જે આપણી જે ગાડીઓ છે તમે જો એમ્બેસેડર પડ્યો છે, તમે જોઈ શકો છો. એમ્બેસેડર છે. હવે આ જો તમે રિક્ષા જોઈ શકો છો. હવે જે સ્કૂટર જે બજાજનું સ્કૂટર આવતો તે પણ છે, તમે જોઈ શકો છો. અને તગો 18 વણનો હોગો 3 પરાળો તગો તમે જોઈ શકો છો. તગો દેશી તકડો
મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.